ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવી કાબુલી ચણાની ટિક્કી કેવી રીતે બનાવવી એ જોઈશું. અને આ ટિક્કીને તમે ચાટના ફોર્મમાં પણ સર્વ કરી શકો છો. અને જે લોકો ડાયટિંગ કરતા હોય અને એ સમયે જો કોઈને ટેસ્ટી ચટપટું ખાવાનું મન થાય ત્યારે પણ તમે આ ટિક્કી કે ચાટ જરૂરથી ટ્રાય કરી શકો છો. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. આ ટિક્કી બનાવવા માટે આપણે 100 ગ્રામ કાબુલી ચણાને 7 થી 8 કલાક માટે પલાળીને રાખવાના અને પછી કુકરમાં એને લઈને એમાં પાણી ઉમેરીને મીઠું એડ કરવાનું અને ચપટી જેટલો સોડા એડ કરીને આની 3 વિસલ કરી લેવાની છે. તો જે કાબુલી ચણા છે એ આ રીતના બફાઈ જશે. આનાથી વધારે આને નથી બાફવાના. પછી મેશરની મદદથી આને મેશ કરી દેવાના. છોલે ચણાનું શાક કરતી વખતે જેટલા આપણે ચણાને બાફતા હોઈએ એવા નહીં બાફવાના, કેમ કે અત્યારે આપણે ટિક્કી બનાવીએ છીએ એટલે આનું થોડું કરકરું ટેક્સચર રહેવું જોઈએ. અત્યારે આપણે આને મેશરથી મેશ કરીએ છીએ. તમારે આને મિક્સરમાં થોડા ક્રશ કરી લેવા હોય તો પણ ચાલે. આની સાથે જ મેં ચેનલ ઉપર બીજી પણ ઘણી બધી હેલ્ધી અને ટેસ્ટી વાનગીઓ તમારી સાથે શેર કરેલી છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં એની લિંક પણ આપી છે. તો આ રીતે મેં બધા ચણાને મેશ કરી લીધા છે. પછી આમાં 2 બાફેલા બટાકા એડ કરવાના. અહીંયા તમે બટાકાના બદલે કાચા કેળા પણ બાફીને લઈ શકો છો અને બટાકા કે કેળાના બદલે તમારી પાસે શક્કરિયા હોય તો એને પણ યુઝ કરી શકાય. અને જો તમે વેટ લોસમાં બટાકા ના ખાતા હોય તો બટાકાને સ્કીપ કરી દેજો. હવે સૌથી પહેલાં આમાં 2 થી 3 જેટલા ઝીણા સમારેલા લીલા મરચાં એડ કરવાના. મરચાંની ક્વોન્ટિટી તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે ઓછી વધતી કરી શકાય. પછી થોડી સમારેલી કોથમીર એડ કરવાની. પછી 1/4 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરવાનું. આપણે ચણા અને બટાકા બંને બાફતી વખતે મીઠું એડ કર્યું હોય એટલે અત્યારે મીઠું થોડુંક જ એડ કરવાનું છે. સાથે અડધી ચમચી મરચું ઉમેરવાનું. લીલા મરચાં ઉમેર્યા છે એટલે લાલ મરચું કલર પૂરતું જ એડ કરવાનું છે. આની સાથે જ આપણે 1/4 ટીસ્પૂન જેટલી હળદર એડ કરી દેવાની અને અડધી ચમચી જેટલું ધાણા જીરું એડ કરવાનું છે. પછી અડધી ચમચી ગરમ મસાલો, 1/4 ટીસ્પૂન ચાટ મસાલો અને 1/4 ટીસ્પૂન જેટલો આમચૂર પાવડર એડ કરવાનો. જો તમારી પાસે આમચૂર પાવડર ના હોય તો તમે ચાટ મસાલાની ક્વોન્ટિટી થોડી વધારી દેજો. અને ચાટ મસાલામાં પણ મીઠું હોય એટલે જે સાદું મીઠું આપણે ઉમેરીએ એ થોડુંક જ ઉમેરવાનું. આની સાથે જ આપણે 2 ચમચી ચોખાનો લોટ એડ કરવાનો છે. ચોખાનો લોટ ના હોય તો તમે 1 થી 2 ચમચી જેટલો ચણાનો લોટ પણ એડ કરી શકો છો. હવે આ બધી વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરવાની. આ ટિક્કી ખૂબ જ સરસ લાગે છે અને બાળકોને લંચ બોક્સમાં પણ જો તમારે આ રીતની કોઈ હેલ્ધી ટિક્કી બનાવીને આપવી હોય તો પણ બનાવીને આપી શકો. તો તમારે જો સવારે વહેલા લંચ બોક્સ પેક કરવાનું હોય તો ટિક્કી બનાવીને તમે રાત્રે ફ્રીજમાં રાખી દો અને સવારે એને સેલો ફ્રાય કરીને આપો તો પણ ચાલે. થોડું ભાર દઈને આને મિક્સ કરવાનું છે. અત્યારે આપણે ટિક્કીને હેલ્ધી બનાવવા માટે શેલો ફ્રાય કરવાના છીએ, પણ તમારે જો આને ડીપ ફ્રાય કરવી હોય તો આ મિશ્રણમાં તમારે 2 થી 3 ચમચી જેટલા બ્રેડ ક્રમ્સ એડ કરવાના અને પછી એને તમે ડીપ ફ્રાય કરી શકો છો. તો બસ આ રીતે બધી વસ્તુને આપણે મિક્સ કરી દેવાની. પછી થોડું મિશ્રણ લઈને આમાંથી નાની નાની ટિક્કી બનાવવાની છે. તો આ ટિક્કીને આપણે આ રીતે થોડી પાતળી રાખવાની જેથી એ સરસ રીતે સેલો ફ્રાય થશે. તો આ જ રીતે પહેલાં બધી ટિક્કી બનાવી દેવાની. આ રીતે બધી ટિક્કી બની જાય પછી એને શેલો ફ્રાય કરી લેવાની. તો ફક્ત 1 ચમચી જેટલું તેલ જ ફ્રાય પેનમાં એડ કરવાનું છે. તમે જોઈ શકો છો એકદમ થોડુંક જ તેલ મેં ફ્રાય પેનમાં એડ કર્યું છે. તો તેલ ગરમ થઈ જાય એટલે આ ટિક્કીને આમાં એડ કરવાની. આને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર એકદમ સરસ ક્રિસ્પી આપણે સાંતળવાની છે. તમને આ રીતની જો હેલ્ધી અને ટેસ્ટી વાનગી ખાવી પસંદ હોય અને બીજી નવી નવી વાનગી શીખવા માંગતા હોય તો મને કમેન્ટ કરીને જણાવજો. આ રીતની બીજી રેસીપી હું તમારી સાથે જરૂરથી શેર કરીશ. આને ફેરવવાની ઉતાવળ નથી કરવાની. એક બાજુ આ સરસ ક્રિસ્પી થઈ જાય પછી એને ફેરવવાની. તમારી પાસે જો એર ફ્રાયર હોય તો તમે એમાં પણ આને બનાવી શકો છો. અત્યારે જે માપ લીધું એનાથી આ સાઇઝની 13 થી 14 ટિક્કી બનીને તૈયાર થાય છે. હવે આને ફેરવી દેવાની. આ રીતે જ આને મીડિયમ ફ્લેમ ઉપર આપણે બીજી બાજુ પણ ક્રિસ્પી સાંતળવાની છે. તો ટિક્કી પાછળની સાઈડ પણ એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે. તો હવે આ ટિક્કીને એક વાસણમાં લઈ લેવાની છે અને આ ટિક્કીને તમારે ટોમેટો કેચઅપ કે ચટણીની સાથે સર્વ કરવી હોય તો પણ કરી શકાય. અને આનો ઉપયોગ કરીને તમારે જો ચાટ બનાવવું છે તો આમાં તમારે ગળ્યું દહીં, ખજૂર આંબલીની મીઠી ચટણી, કોથમીર મરચાંની તીખી ચટણી, થોડો ચાટ મસાલો, થોડું લાલ મરચું, ઝીણી સમારેલી કોથમીર અને થોડી ચણાના લોટની સેવ એડ કરીને તમે આ રીતે એને ચાટની જેમ પણ સર્વ કરી શકો છો.